જયની શાહ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે। જયની શાહ યુટ્યુબ ચેનલની અંદર ધોરણ 3થી 8ના મોટાભાગના વિષયોના પાઠ અપલોડ કરવામાં આવે છે। સાથે સાથે એકમ કસોટીનું સોલ્યુશન, ટેસ્ટ પેપરો, પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ જેવી વિવિધતાસભર માહિતી આ ચેનલમાં આપણને મળી રહે છે। આજે આપણે ધોરણ 6 ગણિત પાઠ 9 સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ। સોલ્યુશન આપણે સરળ સમજૂતી સાથે જોવાનું છે। પ્રકરણ નંબર 9 માહિતીનું નિયમન, એમાં જે અધ્યયન નિષ્પત્તિઓ છે એ જોઈએ કે 9.1 છે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી એકત્રિત માહિતીને કોષ્ટક સ્વરૂપમાં ગોઠવણ કરે છે। 9.2માં ચિત્રાલેખનું અર્થઘટન અને રચના, 9.3માં લંબ આલેખનું અર્થઘટન અને રચના। તો પ્રશ્ન નંબર 1 યોગ્ય વિકલ્પ પસંદ કરો। એમાં પ્રથમ છે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને 5ને કઈ રીતે દર્શાવી શકાય। આપણે બધા જાણીએ છીએ કે જ્યારે આપણે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરવાનો હોય અને 5 દર્શાવવાના હોય એટલે 4 ઊભા ખાના આપણે દોરવા પડે અને પાંચમું એ 4 ખાનાને ઢાંકી દે એવું એક આડું ખાનું દોરવું પડે। તો અહીં પ્રથમમાં 5 ઊભા ખાના છે પરંતુ એ જવાબ આવશે નહીં, પરંતુ જે છેલ્લો વિકલ્પ છે એ વિકલ્પ એ આપણો જવાબ થશે। 4 ઊભા અને 1 આડું ખાનું એટલે 5 ખાના થઈ જશે। તો આ રીતે આપણે આનો જવાબ લખીશું। ત્યાર પછી બીજા નંબરનો છે કે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને 7ને કઈ રીતે દર્શાવી શકાય। તો અત્યારે આપણે 5ને દર્શાવતા શીખ્યા, હવે આપણે 7ને દર્શાવવાનું છે। તો 7ને દર્શાવવું હોય તો આપણે 5 તો આપણને ખબર પડી ગઈ કે કેવી રીતે લખાય અને એના પછી બીજા 2 ઊભા સ્તંભ કરીશું એટલે 7 થશે। તો આ રીતે આ 5 અને બીજા 2 એટલે 5 ને 2 7। ચલો ત્રીજા નંબરનું છે કે ગણિતની 10 ગુણની ટેસ્ટમાં 28 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે મુજબ છે। જો અહીં 28 વિદ્યાર્થીઓના ગુણ આપેલા છે 8, 1, 2, 6, 5, 5, 5, 0, 1, 9, 7, 8, 0, 5, 8, 3, 0, 8, 10, 10, 3, 4, 8, 7, 8, 9, 2, 0 એટલે કે પહેલા વિદ્યાર્થીને 8 આવ્યા છે, બીજા વિદ્યાર્થીને 1 આવ્યા છે, ત્રીજા વિદ્યાર્થીને 2, એમ ક્રમશઃ 28 વિદ્યાર્થીઓના માર્ક્સ અહીં આપેલા છે। હવે આપણે જવાબ શું શોધવાનું છે જોઈએ, કેટલા વિદ્યાર્થીઓએ 5 અથવા 5થી વધુ ગુણ મેળવ્યા છે। તો જે આ 28 વિદ્યાર્થીઓના ગુણ છે એમાંથી 5 અથવા 5થી વધુ ગુણ મેળવ્યા હોય એમના ઉપર મેં અહીં રાઉન્ડ કર્યો છે, તમે જોઈ શકો છો। તો એ રાઉન્ડોની ગણતરી કરી દઈએ તો આપણને જવાબ મળશે। તો કે 8 એટલે 1, 6 એટલે 2, 3 વખત 5 છે એટલે 2 ને 3 5, પછી 9 એટલે 6, 7 એટલે 7, 8 એટલે 8મો વિદ્યાર્થી, 5 એટલે 9મો, પછી પાછો 8 એટલે 10, પાછા 8 એટલે 11, પછી 10 એટલે 12, 10 એટલે 13, 8 એટલે 14, 7 એટલે 15, 8 એટલે 16 અને 9 એટલે 17। તો અહીં 17 વિદ્યાર્થીઓ છે। અથવા તો તમે એમ પણ કરી શકો કે 28 વિદ્યાર્થીમાં કેટલા વિદ્યાર્થીએ 5થી ઓછા ગુણ મેળવ્યા છે એ ખાલી 28માંથી બાદ કરી દો તો પણ તમને જવાબ મળી જાય। તો સૌથી પહેલાં આપણે આ રીતે ગોળ રાઉન્ડ કરી દેવાનું એટલે ગણતરીમાં ક્રમશઃ તમે ગણતરી કરી શકો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ને 17 જેથી આપણને સરળતા રહે। ઉપરોક્ત પ્રશ્ન 3માં 4થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? તો 10 છે। તો તમારે આ જ રીતે 4થી ઓછા ગુણ મેળવ્યા હોય એવા વિદ્યાર્થીઓ તમારે આમાંથી જોઈ અને શોધી લેવાના છે, જે તમારે આંકડો આવશે 10। ચલો આગળ, એક વર્ગના 42 વિદ્યાર્થીઓની ફળની પસંદગી નીચે મુજબ છે। A એટલે એપલ, B એટલે બનાના, G એટલે ગ્રેપ્સ, M એટલે મેંગો અને O એટલે ઓરેન્જ। તો અહીં આ રીતે A, O, B, M, A, G, B, G, A, G, B એ રીતે ક્રમશઃ આપેલું છે। તો સૌથી પહેલાં આપણે જે ફળો છે A, B, G, M અને O એને બાજુમાં મેં લખ્યા છે। હવે એનો આંકડો કેટલો છે તો આખા કોઠામાં એ ગણી લેવાના। તો એ થશે 9 એટલે અહીં લખ્યું છે 9, B થશે 8, G છે એ પણ 8 છે, M છે એટલે 10 છે, O છે એ 17 છે।
બરાબર। તો આ રીતે 50 અહીં આપેલા છે, એમાંથી જે એ છે 9, બી છે એ એટલે એપલ છે 9 છે, બનાના છે 8 છે, ગ્રેપ્સ છે 8 છે, મેંગો છે 10 છે અને ઓરેન્જ છે 7 છે। આ વિદ્યાર્થીઓ 42 વિદ્યાર્થીઓ છે ભાઈ। તો આ 42 વિદ્યાર્થીઓ પોતાની આ રીતે પસંદગીઓ આપેલી છે। તો 42 વિદ્યાર્થીઓની પસંદગી મુજબ હવે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે। કયા બે ફળ પસંદ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા સરખી છે? તો અહીં તમે જુઓ, એક બીમાં પણ 8 વિદ્યાર્થીઓ પસંદ કર્યા છે બનાના, અને ગ્રેપ્સ પણ 8 વિદ્યાર્થીઓ પસંદ કર્યા છે। જવાબ આવશે બી અને જી। તો બી અને જી વાળું ઓપ્શન આપણું સાચું પડશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 5 છે, જોઈએ। પ્રશ્ન નંબર 5ની માહિતી પ્રમાણે કયું ફળ સૌથી વધુ પસંદ થયું? તો જે વધુ વિદ્યાર્થીઓ પસંદ કર્યું હોય એવું ફળ મેંગો છે, જે 10 વિદ્યાર્થીઓ પસંદ કર્યું છે, એટલે મેંગો એટલે કે એમ આપણો જવાબ આવશે। પ્રશ્ન નંબર 7, નીચેના ચિત્રાલેખ પરથી ધોરણ 6ના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થાય? અહીં જે સિમ્બોલ છે સ્માઇલનું સિમ્બોલ આપ્યું છે, એક સ્માઇલનું સિમ્બોલ બરાબર 10 વિદ્યાર્થીઓ એવું અહીં આપેલું છે। તમે જુઓ, કંઈ તમને સ્પષ્ટ કહી દીધું છે કે એક સ્માઇલનું સિમ્બોલ એટલે 10 વિદ્યાર્થીઓ થાય। તો અહીં આપણને ધોરણ 6ના 4 સ્માઇલના સિમ્બોલ આપ્યા છે, તો 10નો ઘડિયો 4 સુધી બોલવાનો, તો 10 ચોક 40, તો આપણો જવાબ આવશે 40 વિદ્યાર્થીઓ। તો એક સ્માઇલનું સિમ્બોલ એટલે 10, બે સ્માઇલના સિમ્બોલ એટલે 20, 3 સ્માઇલના સિમ્બોલ એટલે 30 અને 4 સ્માઇલના સિમ્બોલ એટલે 40। જો અહીં 7 સ્માઇલના સિમ્બોલ હોત તો જવાબ 70 આવત। પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યાઓ પૂરો। ખાલી જગ્યા એટલે એકત્રિત કરેલ આપેલ આંકડાઓનો સમૂહ। તો કે માહિતી એટલે એકત્રિત કરેલ અથવા આપેલ આંકડાઓનો સમૂહ। ત્યાર પછી 9મું છે, માહિતીને કોષ્ટક સ્વરૂપે ગોઠવતા ખાલી જગ્યા ચિહ્નનો ઉપયોગ થાય છે। આપણે જ્યારે માહિતીને કોષ્ટક સ્વરૂપે ગોઠવીએ છીએ ત્યારે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ થાય છે। 10મા નંબરનું, ખાલી જગ્યા એ માહિતીને વસ્તુઓના ચિત્રો દ્વારા રજૂઆત કરી શકાય છે। તો ચિત્ર આલેખ એ માહિતીને વસ્તુઓના ચિત્રો દ્વારા રજૂઆત કરી શકાય છે। સ્તંભ આલેખમાં સ્તંભો દ્વારા અને ચિત્ર આલેખમાં ચિત્રો દ્વારા આપણે એની રજૂઆત કરીએ છીએ। લંબ આલેખમાં આડા કે ઊભા ખાલી જગ્યા દોરી શકાય છે। તો લંબ આલેખ હોય એની અંદર આડા કે ઊભા આપણે સ્તંભો દોરી શકાય છે। લંબ આલેખમાં ખાલી જગ્યા પહોળાઈના આડા કે ઊભા સ્તંભો દોરી શકાય છે। તો કે એક સરખી પહોળાઈ, આડા અને ઊભા સ્તંભોની જે પહોળાઈ હોય છે એ એક સરખી હોય છે। 8 વખત મળેલ અવલોકનની માહિતીને કોષ્ટકમાં આવૃત્તિ ચિહ્ન દ્વારા ખાલી જગ્યા રીતે રજૂ કરી શકાય। તો સૌથી પહેલા 5 ચિહ્નો ભેગા, 1 2 3 4 અને 5મા નંબરનું આડું ચિહ્ન એટલે 5 થઈ ગયા, અને બીજા 3 એટલે 5 + 3 એટલે 8। તો આ રીતે જે છે અહીં જવાબ લખ્યો છે એ રીતે રજૂ કરી શકાય છે। ચિત્રાલેખમાં જો ચિહ્ન ગુણ્યા છાબડીના 20 ફૂલો દર્શાવે છે, તો આ રીતે 3 ગુણાકારના ચિહ્નો જેવા છે અથવા તો ડિઝાઇન છે એવી, તો કેટલા ફૂલ દર્શાવે? હવે એક ચિહ્ન બરાબર 20 ફૂલો, અહીં 3 ચિહ્નો આપ્યા છે, તો 20નો ઘડિયો 3 સાથે બોલવાનો અથવા તો 20 × 3 કરવાના, એટલે 20 તરી 60, તો અહીં 60 ફૂલ જવાબ આવશે। જો છાબડીમાં અહીં એક ચિહ્નની જગ્યાએ 6 ચિહ્ન હોત તો 20 × 6 કરવાના, 8 ચિહ્નો હોત તો 20 × 8 કરવા પડે। પ્રમાણમાપ 1 એકમ લંબાઈ બરાબર 10 કરોડ, તો 6 એકમ લંબાઈનો સ્તંભ ખાલી જગ્યા કરોડ રજૂ કરે છે। હવે 1 એકમ બરાબર 10 કરોડ એટલે 2 એકમ બરાબર 20 કરોડ, 3 એકમ બરાબર 30 કરોડ, 4 એકમ બરાબર 40 કરોડ, 5 એકમ બરાબર 50 કરોડ, એટલે 6 એકમ બરાબર 60 કરોડ થાય। આગળ અને રજૂ કરે છે, અને ખાલી જગ્યા એકમ લંબાઈ 75 કરોડ રજૂ કરે છે। હવે આ ઊંધો પ્રશ્ન પૂછ્યો છે કે ખાલી જગ્યા એકમ લંબાઈ 75 કરોડ રજૂ કરે છે, અહીં એકમ શોધવો હોય તો જેટલા કરોડ હોય એના ભાગે આપણે 10 કરવા પડે, કારણ કે 1 એકમ લંબાઈ બરાબર 10 કરોડ છે, તો 75 કરોડની આપણે શોધવી હોય તો આપણે 75 ભાગ્યા 10 કરવા પડે, એટલે 75 ભાગ્યા 10 કરીશું તો 7.5 એકમ લંબાઈ થાય। અહીં આપણને એમ કીધું કે 85 કરોડ બરાબર કેટલા એકમ? તો 85 ભાગ્યા 10 એટલે 8.5। આપણને એમ કીધું હોય કે 105 કરોડ બરાબર, તો 105/10 એટલે 10.5 એકમ થાય। સૂચના પ્રમાણે કરો। એક સર્વેમાં 50 દંપતીઓના બાળકોની સંખ્યા નીચે મુજબ મળેલ છે। આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને
આ માહિતીનું આવૃત્તિ કોષ્ટક રચવાનું છે। હવે અહીં 50 દંપતીઓ છે, જેમાં બેથી વધુ બાળકો ધરાવતા દંપતીઓની સંખ્યા શોધવાની છે। સૌથી પહેલાં અહીં જે બાળકો આપ્યા છે એની અંદર આપણે જે 50 દંપતીઓના બાળકો આપ્યા છે એમાં સૌથી નાની સંખ્યા 0 છે અને સૌથી મોટી સંખ્યા 4 છે। એટલે સૌથી પહેલાં આપણે એ શોધી લેવાનું કે નાની સંખ્યા કઈ અને મોટી સંખ્યા કઈ। હવે પહેલું ખાનું છે બાળકોનું છે, તો બાળકોની અંદર આપણે ક્રમશઃ 0 બાળક, પછી 1 બાળક, પછી 2 બાળક, 3 બાળક અને 4 બાળક, એ પ્રમાણે આપણે ઊભું સ્તંભ આપણે બનાવી દઈશું। બીજા નંબરનું જે ખાનું આવશે એ એના પછી આવૃત્તિ ચિહ્નનું આવશે। હવે જે આ 50 આંકડાઓ જે ઉપર આપેલા છે એમાંથી 0 બાળકવાળા આંકડા કેટલા છે જોઈ લઈએ। તો 0 બાળકવાળા જે પ્રથમ હરોળ છે એમાં 1 અને 2 અને 3, એ 3 છે એટલા માટે 3 આવૃત્તિ ચિહ્નો આવશે। પછી 1, તો તમારે અહીં 1 ગણવાના છે, જેટલા પણ 1 છે એ બધા જ 1 શાંતિથી ગણવાના છે અથવા તો રાઉન્ડ કરીને ગણવાના, કોઈ પણ જાતની ભૂલ ના થાય। 2 થી 3 વાર ગણવાના। ઘણી વખત આવા દાખલાઓમાં ભૂલો થવાની શક્યતા ખૂબ વધુ રહેલી છે, એટલા માટે આપણે શાંતિથી 2 થી 3 વાર ગણીશું। તો 1 છે એ આપણે અહીં ગણતરી કરી તો 28 બાળકો થયા, એટલે 5 ને 5 10 ને 5 15 ને 5 20 ને 5 25 અને 3, એટલે 28 આપણે અહીં આવૃત્તિ ચિહ્નો પણ કરી દીધા અને આવૃત્તિની અંદર 28 પણ લખી દીધા। હવે 2 બાળકોવાળા, તો અહીં આપણે ફરીથી ગણતરી કરવાની 2ની, તો 2 જે બાળકો હોય એવી દંપતીઓ 14 છે, કે જે દંપતી પતિ પત્નીને 2 બાળકો હોય એવી દંપતી 14 છે, એટલે આવૃત્તિની અંદર 14 અને એ પ્રમાણે આવૃત્તિ ચિહ્નો લખી દીધા। 3 બાળકો હોય એવા 4 દંપતી છે, તો અહીં 4 આવૃત્તિ, અને જેને 4 બાળકો હોય એવું 1 દંપતી છે એટલે 1 આવૃત્તિ। તમારે છેલ્લે આવૃત્તિઓનો ટોટલ કરવું પડશે, ફરજિયાત અહીં આવૃત્તિનો સરવાળો કરવાનો। 28 ને 3 31, 31 ને 14 45 ને 4 49 ને 1 50, તમારે સરવાળો કરવાનો, અને જો તમારો સરવાળો 50 આવતો હોય તો તમારે સમજવાનું કે આપણે લગભગ અહીં ભૂલ નથી। સરવાળામાં જો ભૂલ હોય તો ફરી તમારે ગણતરી કરવી પડે। તો આ રીતે આપણે આવૃત્તિ કોષ્ટક રચી દઈશું, જેમાં પ્રથમ ખાનામાં બાળકો, બીજા ખાનામાં આવૃત્તિ ચિહ્નો આવશે અને ત્રીજા ખાનામાં આવૃત્તિ આવશે। છેલ્લે આવૃત્તિઓનો સરવાળો કરવાનો, ફરજિયાત કરવાનો છે, આ ખાસ યાદ રાખવાનું। આમાં નથી કરેલો, જો આમાં ના કરેલો હોય તો અડધો માર્ક્સ કપાઈ જવાની શક્યતા રહેલી છે। 17મો, ધોરણ 6ના 40 વિદ્યાર્થીઓની પસંદગીની રમત આપેલી છે। સૌથી પહેલાં તો કઈ કઈ રમતો આપેલી છે? તો પહેલું છે કે રમતા બાળકોની રમત મુજબની રમતો છે, રમતોવાળું ખાનું, તેમાં કબડ્ડી, ક્રિકેટ, ખોખો, હોકી, ટેનિસ। તો અહીં 5 જ રમતો છે, કબડ્ડી છે, ક્રિકેટ છે, ખોખો છે, પછી હોકી છે અને ટેનિસ છે। હવે આવૃત્તિ ચિહ્નોનું હંમેશા બીજું ખાનું આવૃત્તિ ચિહ્નોનું આવશે અને ત્રીજું ખાનું છે આવૃત્તિનું આવશે। આગળ આપણે એક દાખલાની જે પ્રશ્ન હતો એ રહી ગયો છે કે 2 કે 2 થી વધુ બાળકો ધરાવતા દંપતીઓની સંખ્યામાં શોધવાની હતી। તો 2 કે 2 થી વધુ બાળકો ધરાવતા દંપતીઓની સંખ્યા શોધવાની હોય ત્યારે 2 બાળકો ધરાવતા 14 આવૃત્તિ હતી, 3 બાળકો ધરાવતામાં 4 અને 4 બાળકો ધરાવતામાં 1, એટલે એનો સરવાળો 14 વત્તા 4 વત્તા 1 એટલે 19 જવાબ આવશે। હવે અહીં કબડ્ડી છે, તો અહીં કબડ્ડી આપણે ગણી લેવાની, તો કબડ્ડીની આવૃત્તિ 14 છે, એ પ્રમાણે આવૃત્તિ ચિહ્નો આપણે મૂકી દીધા। 5 ને 5 10 ને 4 14। ક્રિકેટ છે 8 જણાને ગમે છે, ખોખો છે એ 6 વિદ્યાર્થીઓને ગમે છે, હોકી છે 8 વિદ્યાર્થીઓને ગમે છે, ટેનિસ છે 4 વિદ્યાર્થીઓને ગમે છે, અને આ રીતે જો આવૃત્તિનો સરવાળો કરવો પડે, કુલ પછી આવૃત્તિ 40 આવી જાય છે, એટલે આપણે બરોબર આવૃત્તિઓ શોધી છે। હવે પ્રશ્ન શું છે, કઈ રમત સૌથી વધુ અને સૌથી ઓછા વિદ્યાર્થીઓને ગમે છે? તો પહેલાં તો સૌથી વધુ વિદ્યાર્થીઓને ગમતી રમત શોધવી હોય તો આ 5 રમતોમાં સૌથી મોટી આવૃત્તિ, વધુ આવૃત્તિ કઈ છે? તો 14, અને કબડ્ડીની છે, તો કબડ્ડી છે એ રમત સૌથી વધુ વિદ્યાર્થીઓને ગમે છે, જ્યારે ટેનિસ છે ફક્ત 4 જ વિદ્યાર્થીઓને ગમે છે, એટલા માટે ટેનિસ છે સૌથી ઓછા વિદ્યાર્થીઓને ગમે છે।
ધોરણ 6ના વિદ્યાર્થીઓને શાળામાં નીચેની સામગ્રીઓમાંથી બનતી વિવિધ વસ્તુઓની યાદી તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું. તેમના દ્વારા એકત્રિત કરેલ માહિતી નીચે મુજબ છે. વપરાયેલી સામગ્રી અને વસ્તુઓમાં 4 ખાના બરાબર 20 વસ્તુઓ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે 4 ખાના બરાબર 20 વસ્તુઓ હોય ત્યારે 2 ખાના બરાબર 10 થાય અને 1 ખાનું બરાબર 5 થાય. આનો મતલબ એમ થાય 1 ખાનું બરાબર 5 અને 4 ખાના બરાબર 20 વસ્તુઓ છે. હવે અહીં લાકડું, તો લાકડાની વસ્તુ આપણે શોધવાની છે. તો પહેલાં 4 ખાના છે એટલે 20 તો થઈ ગયા, અને પછી 2 ખાના છે એટલે 10, તો 20 ને 10 30. તો લાકડું છે એમાં જવાબ આવશે 30. ત્યાર પછી 30 વસ્તુઓ લાકડાનો જવાબ આવ્યો. કાચ, તેમાં 4 4ના 2 ખાના છે એટલે 20 ને 20 40. ધાતુ છે એમાં 4 4ના 2 ખાના અને બીજું અડધું ખાનું એટલે કે 20 વત્તા 20 વત્તા 10 એટલે 50. રબર છે એ 20 વત્તા 5, જુઓ જે આખું ખાનું હતું એનું અડધું અને એનું પણ અડધું એટલે એક નાનકડો ચોકઠો છે એટલે એના 5 થાય એટલે 20 વત્તા 5 બરાબર 25. પ્લાસ્ટિકમાં 20 અને 5 એકા 5 દુ 10 ને 5 તરી 15, 3 ટુકડા છે એટલે 20 વત્તા 15 એટલે 35. તો કુલ 180 વસ્તુઓ થઈ. હવે આપણે એના જવાબો આપવાના છે. કઈ સામગ્રીમાંથી સૌથી વધુ વસ્તુઓની યાદી બની છે? તો અહીં સૌથી વધુ યાદી 50 એટલે કે ધાતુ જવાબ આવશે એનો. કઈ સામગ્રીમાંથી સૌથી ઓછી વસ્તુઓની યાદી બની છે? તો 25 વાળું જે છે રબર છે ધાતુ એટલે રબર જવાબ આવશે. ધાતુમાંથી બનેલ વસ્તુઓની યાદી કરતા અડધી યાદી કઈ સામગ્રીમાંથી બની છે? હવે ધાતુના 50 હતા, 50ના અડધા 25 થાય, તો 25 છે એ કઈ સામગ્રીમાંથી બની છે? તો રબર જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન સમજવા જેવો પ્રશ્ન છે. ફરી એકવાર આપણે જોઈએ કે ધાતુમાંથી બનેલ વસ્તુઓની યાદી. પહેલા આપણે અટકી જઈએ. તો ધાતુઓમાંથી બનેલ વસ્તુઓની યાદી કેટલી હતી? 50. હવે આપણે શું શોધવાનું છે એ જોઈએ. તો ધાતુઓમાંથી બનેલ વસ્તુઓની યાદી કરતા એટલે કે 50 કરતા અડધી યાદી, તો 50ના અડધા એટલે 25 એ કઈ સામગ્રીમાંથી બને છે? તો 25 છે કઈ સામગ્રીમાંથી બને છે? તો જવાબ આવશે રબર. ત્યાર પછી વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી યાદીમાં કુલ કેટલી વસ્તુઓ છે? તો જવાબ આવશે 180. તો વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા યાદીમાં કુલ 180 વસ્તુઓ છે. કુલ આપણી જે સરવાળો કર્યો 180 જવાબ આવ્યો. છત્તીસગઢ રાજ્યના કેટલાક જિલ્લાનો વિસ્તાર ચોરસ કિમીમાં ચિત્ર આલેખ દ્વારા દર્શાવેલ છે. જો અહીં ક્ષેત્રફળ છે ચોરસ કિલોમીટરમાં છે, તો અહીં સિમ્બોલ આપ્યું છે એ સિમ્બોલ બરાબર 1000 ચોરસ કિલોમીટર થાય. એક સિમ્બોલ બરાબર 1000 ચોરસ કિલોમીટર. જો એનું અડધું સિમ્બોલ હોય તો 500 ચોરસ કિલોમીટર થાય. તો અહીં રાયગઢ છે, તો રાયગઢની અંદર પહેલાં તો કેટલા ખાના સિમ્બોલ છે જોઈ લઈએ. 1 2 3 4 5 6 અને અડધું એટલે 6 એટલે 6000 વત્તા 500 એટલે 6500 આવશે. તો રાયગઢ છે 6500 ચોરસ કિલોમીટર છે. બીજું છે રાજનંદગાંવ, એની અંદર 1 2 3 4 5 6 અને 7 છે, તો 7000 ચોરસ કિલોમીટર. કોરિયા છે એ 6 છે તો 6000 ચોરસ કિલોમીટર. મહાસમુંડ 5 છે તો 5000 ચોરસ કિલોમીટર. કબીરધામ 4 છે તો 4000 ચોરસ કિલોમીટર. અને જસપુર છે એ 6 અને અડધું એટલે 6.5 એટલે 6500 ચોરસ કિલોમીટર થાય. ચલો, કોરિયા જિલ્લાનો વિસ્તાર શું છે? તો અહીં કોરિયા જિલ્લો જોઈ લેવાનો. કોરિયા, તો કોરિયાનો જવાબ છે 6000 એટલે કે 6000 ચોરસ કિલોમીટર. કયા બે જિલ્લાના વિસ્તાર સમાન છે? તો અહીં 6500 બે વાર આવે છે એટલે કે રાયગઢ અને જસપુર. તો જસપુર આવશે. અહીં જયપુર લખાઈ ગયું છે, જસપુર લખવાનું છે. 5000 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારવાળા જિલ્લાઓની સંખ્યા કેટલી છે જેનું 5000થી વધુ હોય? તો 5000થી વધુ જિલ્લા ધરાવતા હોય એવા જિલ્લા આપણે લખવાના છે. તો 5000 કરતાં વધુ જિલ્લા ધરાવતા હોય એવા 4 છે. જોઈ લઈએ કયા કયા 4. તો એક છે રાયગઢ જે 6500 છે. બીજો છે રાજનંદગાંવ જે 7000 છે. ત્રીજો છે કોરિયા 6000 છે. અને ચોથો છે જસપુર 6500. વિદ્યાર્થી મિત્રો, અહીં 5000 ચોરસ કિલોમીટરથી વધુ કીધું છે એટલે મહાસમુંડ નહીં આવે, કારણ કે મહાસમુંડ છે તો 5000 ચોરસ કિલોમીટર છે, 5000થી વધુ છે નહીં. તો અહીં 4 જ જવાબ આવશે. એક દુકાનના અઠવાડિયાના 6 દિવસોમાં ઠંડા પીણાની બોટલના વેચાણના આંકડા
નીચે મુજબ છે. દિવસ સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. અને બોટલની સંખ્યા 350, 200, પછી 300, 250, 100 અને 150. એક જે ચિહ્ન 50 બોટલ દર્શાવે તેમાં માહિતીનો ચિત્રાલેખ તૈયાર કરવાનો છે. હવે દિવસ, પછી બોટલની સંખ્યા, અને આપણે અહીં બોટલ જેવું સિમ્બોલ કરીને 50 બોટલનું સિમ્બોલ આપ્યું છે કે એક બોટલ બરાબર 50 બોટલ થાય. હવે સોમવાર છે તો સોમવારની જે બોટલો છે કેટલી છે? 350 છે. તો અહીં 350 ભાગ્યા આપણે 50 કરીએ તો જવાબ આવશે 7. એટલે આપણે સોમવારની 7 બોટલો કરવી પડે. 50ની 1 એટલે 50 સત્તા, આપણને 50 સત્તા 350 કરતા ના આવડે તો આપણે 5નો ઘડિયો 35 સુધી જ બોલવાનો. તો 5 સત્તા 35 એટલે 7 બોટલો થાય. પછી મંગળવારની છે એ 200, તો આપણે અહીં 200માંથી પણ એક શૂન્ય કાઢી દઈએ અને 50માંથી પણ એક શૂન્ય કાઢી દઈએ એટલે 5 થઈ જાય. તો 5 ચોક 20 એટલે મંગળવારે 4 બોટલ. બુધવારે 300, તો 300 ભાગ્યા 50 કરીએ તો 50 એકા 50, 50 દુ 100, 50 તરી 150, 50 ચોક 200, 50 પંચા 250 ને 50 છક 300, તો 6 થાય. અથવા તો 5 છક 30, એ મુજબ પણ આપણે 6 બોટલો તૈયાર કરી શકીએ છીએ. ચિત્ર આલેખ છે એટલે ચિત્ર દોરવાનું છે. ગુરુવારે છે 250, તો ફરીથી 50 એકા 50, 50 દુ 100, 50 તરી 150, 50 ચોક 100 અને 50 પંચા 250 થાય. એટલે અહીં ગુરુવારે 5 બોટલ થશે. શુક્રવારે 100, તો 50 દુ 100, શનિવારે 150, તો 50 તરી 150 બોટલ થશે. 21મો છે વર્ષ 2017-18 માટે એક કંપનીનો વાર્ષિક ખર્ચ નીચે આપેલ છે. કર્મચારીનો પગાર છે 65, જાહેરાત 10 લાખ, મશીનરી ખરીદી 85 લાખ, વીજળી અને પાણી 15 લાખ, બધું જ લાખમાં છે એટલે પરિવહન 25 લાખ અને અન્ય ખર્ચ બરાબર 30 લાખ. રૂપિયા 10 લાખને દર્શાવતા યોગ્ય ચિહ્નનો ઉપયોગ કરીને ચિત્ર આલેખ કરવાનો. આપણે ચિહ્નમાં એક જે રૂપિયા આકારનું લંબચોરસ આકારનું કરીને 10 લાખ બતાવ્યા છે. હવે કર્મચારીનો જે પગાર છે 65 લાખ છે એટલે 6 આખા ખાના અને 7મું અડધું ખાનું આવશે, કારણ કે 5 લાખ માટે અડધું ખાનું લેવાય. તો અહીં આપણનું થઈ જશે 65 લાખ. જાહેરાત પાછળ 10 લાખ છે તો એક જ ખાનું આવશે. મશીનરી ખરીદી માટે 85 લાખ છે એટલે 8 આખા ખાના અને 9મા નંબરનું અડધું ખાનું કરીશું. વીજળી અને પાણી માટે 15 લાખ છે એટલે એક આખું ખાનું અને એક અડધું ખાનું. પરિવહન માટે છે 25 લાખ, એટલા માટે 2 આખા ખાના અને જે ત્રીજું છે અડધું ખાનું. અન્ય ખર્ચ 30 લાખ એટલે 3 આખા ખાના આપણે તૈયાર કરીશું. રસોઈ માટે વિવિધ બળતણનો ઉપયોગ કરતા ઘરની સંખ્યા 100માંથી દર્શાવતો લંબ આલેખ નીચે આપેલો છે. આલેખ વાંચન કરીને નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાનું છે. જો અહીં લંબ આલેખ છે, જે ઊભી રેખા વાય ઉપર ઘરની સંખ્યા છે, આડી રેખા જે છે એક્સ અક્ષ ઉપર બળતણનો પ્રકાર છે. બળતણમાં લાકડું, એલપીજી, કેરોસીન, વીજળી અને કોલસો આપ્યા છે. પ્રમાણમાં છે 1 એકમ બરાબર લંબાઈ 5 ઘર છે. હવે લાકડું છે તો એ લાકડાનો સ્તંભ 25 સુધી છે, એલપીજીનો 35 સુધી છે, કેરોસીનનો પણ 25 સુધી છે, વીજળી છે એ 5 સુધી છે અને કોલસો છે એ 10 સુધી છે. તો સૌથી વધુ ઘરમાં વપરાતું બળતણ કયું છે? તો જેનો સ્તંભ ઊંચો હોય એ વધારે વપરાતું હોય. એલપીજીનો સ્તંભ ઊંચો છે એટલે એલપીજી આવશે. બળતણ તરીકે કોલસાનો ઉપયોગ કરતા ઘરની સંખ્યા, તો કોલસાની જે લંબાઈ છે એ જોવાનું. તો કોલસો છે અને અહીંથી ફૂટપટ્ટીથી આપણે માપીશું તો 10 થશે. તો 10 ઉપર એનો સ્તંભ 10 સુધી દોરેલો છે એટલા માટે જવાબ આવશે 10. ધારો કે શહેરમાં કુલ ઘરની સંખ્યા 1 લાખ છે. તો આલેખ મુજબ બળતણ તરીકે વીજળીનો વપરાશ કરતા ઘરની સંખ્યાનું અનુમાન કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં 1 લાખ ગુણ્યા જે વીજળીનો વપરાશ કરતા ઘરો અહીં સ્તંભની અંદર 5 આપ્યા છે એટલે 1 લાખ ગુણ્યા 5 છેદમાં કુલ ઘર. કુલ ઘર કેટલા છે? તો અહીં આપ્યા છે આપણને. ઘરની સંખ્યા આપણને 100 આપી હતી એટલા માટે 1 લાખ ગુણ્યા 5 છેદમાં 100 કરીશું. હવે 1 લાખ ગુણ્યા 5 એટલે 5 લાખ. 5 લાખ છેદમાં 100 એટલે 5 લાખની 2 શૂન્ય ઉડી જાય એટલે જવાબ આવે 5000. તો અહીં જવાબ આવશે 5000. હંમેશા યાદ રાખવાનું, અહીં આપણને લાકડાનું પૂછે તો 1 લાખ ગુણ્યા 25 છેદમાં 100 કરીશું. એલપીજીનું પૂછે તો 1 લાખ ગુણ્યા 35 છેદમાં 100 કરીશું. કેરોસીનનું પૂછે તો 1 લાખ ગુણ્યા 25 છેદમાં 100 કરીશું. કોલસાનું પૂછે તો 1 લાખ ગુણ્યા 10 છેદમાં 100 કરીશું, કારણ કે જેટલા પણ કુલ ઘર હોય એ છેદમાં જાય. તો આપણે યાદ રાખીશું. પ્રશ્ન નંબર 23, ભારતના કેટલાક નેશનલ હાઈવેની અંદાજિત લંબાઈ કિલોમીટરમાં દર્શાવતો લંબ આલેખ નીચે દર્શાવેલ છે. અભ્યાસ કરીને પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રમાણ માપ 1 એકમ લંબાઈ બરાબર 200 કિલોમીટર છે.
તો સૌથી લાંબો નેશનલ હાઈવે કયો છે? તો અહીં જોવાનું કે જે સ્તંભ સૌથી મોટો હોય એ જે છે એની લંબાઈ વધુ હોય તો અહીં જવાબ આવશે NH2. NH2નો સ્તંભ મોટો છે. જો અહીં NH2નો સ્તંભ મોટો છે એટલા માટે એ જવાબ આવશે. સૌથી ટૂંકો, તો સૌથી ટૂંકો છે NHZ છે. નેશનલ હાઈવે 9ની લંબાઈ કેટલી છે? તો નેશનલ હાઈવે 9 છે એ જોવાનું. તો અહીં 9 આપેલો છે અને 9ના નીચે આપણે જઈશું તો 800 અને 1000ની વચ્ચે એનું ખાનું આવે છે. એટલે 800 અને 1000ની વચ્ચે 900 આવે તો જવાબ આવશે 900 કિલોમીટર, જે 800 અને 1000ની વચ્ચે છે. નેશનલ હાઈવે 10 કરતાં 3 ગણી લંબાઈ ધરાવતો નેશનલ હાઈવે કયો છે? હવે નેશનલ હાઈવે 10ની લંબાઈ 500 કિલોમીટર છે. 3 ગણો એટલે 500 ગુણ્યા 3 1500 કિલોમીટર. તો હવે 1500 કિલોમીટર ધરાવતો નેશનલ હાઈવે કયો છે જોવાનું. તો 1500 અહીં જે 1400ની ઉપર આપણે 1500માં જઈશું તો NH2 જોવા મળે છે. એટલે જવાબ આવશે NH2 છે. ભારતની કેટલીક નદીઓની લંબાઈ નીચે દર્શાવેલ છે તે માહિતી દર્શાવતો લંબ આલેખ રચવાનો છે. તો સૌથી પહેલા આપણે પ્રમાણ માપ નક્કી કરવાનું. પ્રમાણ માપ 1 એકમ બરાબર આપણે અહીં 200 લીધું છે, 200 કિલોમીટર. એટલા માટે અહીં 1 એકમ બરાબર પહેલા તો પ્રમાણ માપ y અક્ષ ઉપર લખી કાઢવાનું. 200, 400, 600, 800, 1000, 1200, 1600, 1800, 2000, 2200, 2400, 2600 અને 3000. પ્રમાણ માપ કેવી રીતે નક્કી થાય? તો પ્રમાણ માપ નક્કી કરવા માટે સૌથી નાની સંખ્યા અહીં 800 છે અને સૌથી મોટી સંખ્યા 3000 2900 છે. એટલા માટે જો આપણે 100 લઈએ તો 29 સુધી આપણે લખવું પડે અને 200 લઈએ તો આપણે 15 ખાના સુધી લખવું પડે. એટલે આપણે એ રીતે પ્રમાણ માપ નક્કી થતું હોય છે. તમે જો 10 પ્રમાણ માપ અહીં લો તો કેટલો મોટો આલેખ થાય. 50 લ્યો તો બહુ મોટો થઈ જાય. 100 લ્યો તો તમે 200 પણ લઈ શકો અને વધારે લ્યો તો તમને માપ નિશ્ચિત નહીં આવે. એટલે આપણે 200નું પ્રમાણ માપ લઈશું. તો 200, 400, 600, 800 એમ વધુ અહીં 2900 છે છેલ્લા. એટલે આપણે 3000 સુધી માપ લેવાનું છે. એ જ રીતે અહીં આપણે લખી દઈશું નદીઓના નામ. સૌથી પહેલા નર્મદા, પછી મહાનદી, બ્રહ્માણી, ગંગા, કાવેરી અને કૃષ્ણા. હવે નર્મદાનું માપ કેટલું છે જોઈ લેવાનું. તો નર્મદા છે 1300 કિલોમીટર છે. એટલે 1200 અને 1400ની વચ્ચે આપણે આલેખ દોરવાનો છે આ રીતે. તો 1200 અને 1400ની વચ્ચે આપણે નર્મદાનો આલેખ દોરવાનો. ત્યાર પછી બીજા નંબરની જે નદી છે એ મહાનદી છે જે 900. તો મહાનદી છે એ 800 અને 1000ની વચ્ચે 900 આવશે. ત્યાર પછી બ્રહ્મપુત્રા 2900 જે 2800 અને 3000ની વચ્ચે આવશે. કાવેરી છે 800. તો કમ્પ્લેટ કાવેરી તો 800 છે તો આપણે કાવેરીને 800 ઉપર દર્શાવીશું 800. અને કૃષ્ણા છે 1300 છે. તો જે કૃષ્ણા છે એ 1200 અને 1400ની વચ્ચે આવશે. તો એ રીતે આપણે કૃષ્ણાનું બતાવીશું. તો આ રીતે આપણે લંબાલેખ દોરીશું. એ જ રીતે વર્ષ 2002માં દેશમાં શાળાઓની સંખ્યાની માહિતી નીચે મુજબ છે તે પરથી લંબાલેખ રચવાનો છે. પ્રાથમિક, ઉચ્ચતર પ્રાથમિક, માધ્યમિક ને ઉચ્ચતર પ્રાથમિક માધ્યમિક. હવે અહીં સૌથી ઓછી સંખ્યા 20 અને સૌથી વધુ 80 છે. એટલે આપણે 10-10નો આલેખ પણ દોરી શકીએ છીએ. તો પ્રમાણ માપ 1 એકમ બરાબર 10 સંખ્યા લઈ લેવાનું. અહીં 10, 20, 30, 40, 50, 60, 70, 80 y અક્ષ ઉપર અને x અક્ષ ઉપર શાળાનો પ્રકાર જેમાં પ્રાથમિક, પછી ઉચ્ચતર માધ્યમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક. તો પ્રાથમિકનો જે સ્તંભ છે અહીં 2 ખાનામાં દોરેલો છે. તો પ્રાથમિકમાં 80 શાળાઓની સંખ્યા છે તો અહીં આપણે 80 સુધી દર્શાવેલો છે. 2 ખાનામાં આ સ્તંભ દોરેલો દેખાય છે. ત્યાર પછી જે ઉચ્ચતર માધ્યમિક છે એ ઉચ્ચતર પ્રાથમિક છે એ આપણે 55 છે એટલે 50 અને 60ની વચ્ચે. માધ્યમિક છે તો એ 40 છે જે 40નો સ્તંભ છે. અને ઉચ્ચતર માધ્યમિક છે જે 20 છે એટલે 20 સુધી આપણે લંબાયું છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને 12ને કઈ રીતે દર્શાવી શકાય? તો 5, 5 અને 2 ડી વિકલ્પ આવશે. નીચેના લંબ આલેખ શહેરમાં વિવિધ ભાષાઓ બોલતી વ્યક્તિઓની સંખ્યા દર્શાવે છે. પ્રશ્નોના જવાબ આપવાના છે. સૌથી વધારે લોકો દ્વારા બોલાતી ભાષા, તો સૌથી મોટું જે ખાનું છે એ ગુજરાતીનું છે એટલે જવાબ આવશે ગુજરાતી. અંગ્રેજી ભાષા કરતાં કેટલા વધુ લોકો હિન્દી ભાષા બોલે છે? તો અંગ્રેજી ભાષાના જે છે એ 600 છે અને હિન્દી ભાષાના જે છે એ 1000 છે. તો 1000માંથી 600 બાદ કરવા પડે તો 1000માંથી 600 બાદ થાય એટલે જવાબ આવશે 400.
નીચેનો ચિત્ર આલેખ ગણિત વિજ્ઞાન પ્રદર્શનના 3 દિવસ દરમિયાન આવેલ મુલાકાતીઓની સંખ્યા દર્શાવે છે. તેના આધારે પ્રશ્ન 4 અને 5 નો ઉત્તર આપવાનો છે. જો એક સિમ્બોલ બરાબર 100 મુલાકાતી છે, 3 દિવસમાં કુલ કેટલા મુલાકાતીઓએ મુલાકાત લીધી, તો 3 દિવસમાં કુલ મુલાકાતીઓ શોધવા હોય બરોબર, તો અહીં આપણે 3 દિવસનો સરવાળો કરવો પડે. પહેલા આખા સિમ્બોલ ગણી લઈએ 3 દિવસના, તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22. એટલે કે પહેલાના આપણે 5 આખા, બીજાના 7, 5 ને 7 12 અને બુધવારના 10, એટલે 22 જે સિમ્બોલ છે આખા છે એટલે 2200 એ થઈ ગયા. અને સોમવારનું એક અડધું સિમ્બોલ છે, અડધું એટલે 100 ના અડધા 50, એટલે 2200 + 50 એટલે 2250 જવાબ આવશે. પ્રથમ 2 દિવસમાં મુલાકાતે આવેલ કુલ વ્યક્તિઓની સરખામણીમાં ત્રીજા દિવસે કેટલા મુલાકાતીઓ આવ્યા, તો પ્રથમ 2 દિવસનો સરવાળો કરીએ તો 5 ને 7 12 અને અડધો એટલે 12.5 એટલે 1250, અને બુધવારે 1200 આવ્યા તો 1250 માંથી 1200 જાય એટલે 50. ફરી એકવાર કે અહીં સોમવાર અને મંગળવારના છે તો આખા સિમ્બોલ ગણી લઈએ 1 2 3 4 5, પછી મંગળવારના આખા સિમ્બોલ છે 7 છે એટલે 7 ને 5 12 અને એક અડધું એટલે 1250 મુલાકાતીઓ થયા. હવે બુધવારના ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 9 ને 10, 10 જ સિમ્બોલ છે એટલે 10 એટલે 100 × 10 એટલે 1000. તો સોમવાર અને મંગળવારે 1250 મુલાકાતીઓ આવ્યા હતા, જ્યારે બુધવારે 1000 મુલાકાતીઓ આવ્યા હતા. તો 1250 માંથી 1000 જાય એટલે 250 ઓછા 250 આપણો જવાબ આવશે. ચલો અહીં 30 વિદ્યાર્થીઓના વર્ગમાં એક પરીક્ષામાં વિદ્યાર્થીઓ મેળવેલ ગ્રેડ નીચે મુજબ છે. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરવાનો છે. સૌથી પહેલા ગ્રેડ ABCD, આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ, અને ગણતરી કરી અને આપણે એના જેટલા પણ હોય એટલી આવૃત્તિમાં લખીને એટલા ચિહ્નો કરવાના. બીના જે હોય જેટલી પણ સંખ્યા થાય એ આવૃત્તિમાં લખીને બીના ચિહ્નો કરીશું. એ જ રીતે C D એના ચિહ્નો કરીશું ને કુલ લખીશું, તો કુલ બરાબર 30. શાળાના ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓના પ્રિય વિષય અંગે એક સર્વે કરવામાં આવ્યો. આ માહિતી નીચેના ચિત્ર આલેખમાં દર્શાવી છે. જો એક પુસ્તક બરાબર 50 વિદ્યાર્થીઓ છે એટલે હિન્દીના 200 થશે, અંગ્રેજીના 3 એટલે 50 તરી 150, ગણિતના 50 ચોક 200, વિજ્ઞાનના 100 અને સામાજિક વિજ્ઞાનના 100 થશે. કયો વિષય વિદ્યાર્થીઓને સૌથી વધુ પ્રિય છે, તો અહીં જવાબ આવશે હિન્દી અને ગણિત બંને જવાબ આવે, કારણ કે બંનેના 200 છે. તો હિન્દી અને ગણિત બંને તમે જવાબ લખી શકો છો. કેટલા વિદ્યાર્થીઓને ગણિત ગમે છે, તો 200. ગણિત અને વિજ્ઞાન સિવાયના વિષય પ્રિય હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે, તો ગણિત અને વિજ્ઞાન સિવાયના હિન્દીના 200, અંગ્રેજીના 150 એટલે 350, અને સામાજિક વિજ્ઞાનના 100 એટલે 450 આવશે જવાબ. તો અહીં લખવાનું 450. એક શહેરમાં 5 ભાષામાં બહાર પાડતા વર્તમાનપત્રની સંખ્યા નીચે આપેલ છે. એક ચિહ્ન 1000 વર્તમાનપત્ર દર્શાવે છે. તે ઉપરાંત ઉપરોક્ત માહિતીનો ચિત્ર આલેખ તૈયાર કરવાનો છે. એક બાજુ ભાષાનું ખાનું લખવાનું, એમાં ભાષાઓ લખવાની, ત્યાર પછી વર્તમાનપત્રની સંખ્યા આપણે આ ચિહ્નોની અંદર દર્શાવવાની રહેશે. એ જ રીતે અહીં શહેરની વિવિધ બેંકોના ATMની સંખ્યા છે, તો એનું પણ આપણે લંબ આલેખ દોરવાનું છે. તો x અક્ષ ઉપર આપણે ATMની સંખ્યામાં પ્રમાણમાપ અહીં જોઈએ તો 15, 5, 20 ને 25, એટલે સૌથી મોટી સંખ્યા 25 છે અને નાની છે 5 છે. એટલે 5ના ખાના આપણે પ્રમાણમાપ 1 એકમ બરાબર 5 લઈ શકીએ, તો 5, 10, 15 અને 20 અને 25 સુધી. ત્યાર પછી x અક્ષ ઉપર બેંક ઓફ બરોડા, યુનિયન બેંક, બેંક ઓફ ઇન્ડિયા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કરી અને આલેખ દોરી શકીએ છીએ. ચલો, એક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પહેરાતા બૂટના માપની માહિતી નીચેના લંબ આલેખમાં દર્શાવેલ છે. પ્રશ્નોના જવાબ આપો. કુલ કેટલા વિદ્યાર્થીઓના બૂટના માપની માહિતી આપેલ છે, તો અહીં જે ધોરણ છે એ પ્રમાણે ધોરણ 4, 5, 6, 7, 8 છે. ધોરણ 4માં 250 વિદ્યાર્થીઓ છે. ધોરણ 5ની અંદર 200 વિદ્યાર્થીઓ છે, તમે જોઈ શકશો. ધોરણ 6ની અંદર 300 વિદ્યાર્થીઓ છે, એટલે 250 અને 200 450 વત્તા 300 એટલે 750. 7મા ધોરણમાં 400 એટલે 1150 અને 8મા ધોરણમાં 150 એટલે 1150 વત્તા 150 કરીશું તો 1300 જવાબ આવશે. 6 નંબરના બૂટ પહેરતા વિદ્યાર્થીઓ અહીં નંબર આપેલા છે. ધોરણ નહીં 4 નંબર, 5 નંબર, 6 નંબર, 7 નંબર અને 8 નંબર. તો 6 નંબરના બૂટ પહેરતા હોય તો અહીં 6 નંબર ઉપર જોઈશું તો 6 નંબરના બૂટ પહેરતા વિદ્યાર્થીઓ 300 છે. સૌથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા પહેરાતા બૂટનું માપ શું છે, તો સૌથી વધુ નંબરવાળો જે સ્તંભ ઊંચો હોય એ 7 નંબરનો છે, તો જવાબ આવશે 7 નંબર.
સૌથી ઓછા વિદ્યાર્થીઓ દ્વારા પહેરાતા બૂટનું માપ શું છે? તો સૌથી ઓછો નંબર સ્તંભ છે 8 નંબરનો છે, એટલે જવાબ આવશે 8 નંબર. વિદ્યાર્થી મિત્રો, અહીં આ સ્વાધ્યાયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. આ વિડીયો વધુમાં વધુ વિદ્યાર્થીઓને શેર કરજો. અસ્તુ. જય હિન્દ.